ત્યારે અનેક વાર માતાજીનો માંડવો હોય, ગીર સોમનાથનો ડાયરો, અનેક વખત માતાજીનો માંડવો હોય ત્યારે અમે આ ગીત ગાય છે, માતાજીનો દુહો બોલી છે કે મેરડી માને હિન્દુ માને મુસલમાન એક જ માને નહીં, ધોળકાનો ધણી મામસો બેગડો તેની હુરમું ધોણાવે મારી મેરડી. અને આજ ખરેખર જો ગૌરવ લેવાની વાત છે, ગીર સોમનાથનો ડાયરો એ મોમેડિયનનો દીકરો છે, મુસલમાનનો દીકરો છે, પણ જેના ખોરિયા મારી મેરડી રમાવે છે. ઓ મારી ભગવા ભેખની મેરડી રમાવી જાવ જાવ ગીર સોમનાથનો ડાયરો. એ સાગર ભુવા કદાચ કોઈ કારા માથાનો માનવી જો મને મેરડીને યાદ કરે અને જો દુઃખ ભાંગતા પાસી પડું ને તો ભગવા ભેખની મેરડી નોતી, મેરડી નોતી. એ પણ મારો નો ધારાનો દેવી મેલડી તું યાદા. પણ ગીર સોમનાથનો ડાયરો ખરેખર આપણે માતાજીના ત્યારે ભુવા સ્થાપવા બેઠા હોય, માતાજીના ભુવા સ્થાપવા બેઠા હોય, કોઈ માતાજીના રાવણદેવ બેહી ગયા હોય, એમ કોઈ પંચના ભુવા બેહી ગયા હોય. એ ઘણીવાર આપણે માતાજીને કહી છે મારી આ તારો બાના ધારી કદાચ અહીંથી 200 કિલોમીટર 500 કિલોમીટર કે 1000 કિલોમીટરના અંતરે જઈને મારી જોજે જગદંબા એને ખાટો ખચરકો નો આવવા દેતી હો. આપણે માતાજીને કહી છે ને, પણ ત્યારે માતાજી એટલું કહે છે કે કદાચ કોઈ મારો રાવણદેવ કે કોઈ મારા પંચના ભુવા એ હાચા જેટલા ભુવા ભેગા થયા હોય ને ખોટું કરવા વાળા ન હોય ને જો ઈ માતાજીની રાખડી બધાય ઈ રાખડી બદલે હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું, કદાચ મારા ભુવા માટે લોબડી ઓઠવાની જરૂર નથી. એ કદાચ કોઈ દુખિયો જો સામે આવીને ઊભો રહી જાય અને મુસલમાનના દીકરાના ખોરિયામાંથી મેરડી ખમા કહું, એ 9 મહિને દીકરા નો દઉં ને તો ભગવા ભેખની મેરડી નોતી, મેરડી નોતી. રાવણદેવ કો કેવા હોય, પંચના ભુવા હોય, હાચા હોય ને, રાખડી બંધાણી હોય, કુટુંબની સાક્ષી હે, પંચની માતાજીની સાક્ષી ને એમાં મારા સાગર ભુવા જેવા એ માતાજીને થાપે દીધી હોય ને, હે હાચા ભુવા હોય ને, ભુવા ભેગા થયા હોય અને ત્યારે એ ભુવો ઘરેથી નીકળ્યો ત્યારે એની કુળદેવને એટલું જ કે જોજે ઓ માડી ખોટા ઘણા છે, પણ જોજે મારી દેવી મને ખોટા એટલે મારી ગણતરી નો કરાવતી. કાલ હવારે માતાજી કોક મને મેણું તો મારે હું સહન કરી લઉં, પણ જગતની માલિકો મારી તને કોક ડાકણ કે એ દેવી તો માતાજી અમારે દેહ મેલી દેવો પડે, દેવો પડે. મુસલમાનનો દીકરો છે, પણ જેને આપણે હિન્દુની દેવની જેને લગ્ન લાગી છે, માતાજીએ કઈક પ્રમાણ દીધો હોય, પરચો દીધો હોય, જેથી લાલાને જેથી માતાજી માથે વિશ્વાસ હોય ને ત્યારે મારી માએ બાવડું જાયલું હોય. ઓ હા, અને ખરેખર આ ભુવા થવાય કોઈ નાની માના ખેલ નથી, બધા સાંભળી લેજો. બાકી ખોટું કરતા હોય ને એને જાજી ખમા, આપણે ખોટાની તો વાત જ નથી કરી, પણ ભલામણા જાજા મારા લાલિયા એ તારા ખોરીએ કદાચ જો આજ હું ભગવા ભેખની મેરડી આવી હોય અને જો કદાચ ખોડિયાનો માંડવો રોયબો હોય એ સોમનાથ દાદાની સાક્ષીએ કદાચ મુસલમાનના દીકરા લાલિયાના ખોડીએ તો મેરડી આવી હોય
અને આજ કદાચ કોઈ મને ધા નાખે અને ખમા કેતા પાસી પડું ને લાલિયા તો તારી મેલડી નહોતી સાગર ભૂવો એ માતાજી મારો પંકજ ભૂવો પંચના બધાય ભૂવા મારી માને કેવા લાગે માતાજી ને કીએ મારી જગદંબા ને કીએ મારી લોઠાના દાંતવાળી મેરડી માને કે માં મારા વડવા વયા ગયા અમે વયા જવાના પણ લાલો ભૂવો કે માતાજી તારી એવી બંદગી કરું તોય તારો ઋણ ચૂકવી નો હગું હે એ તોય તારો ઋણ ચૂકવી નો હગું તેથી અમારા પ્રતિકભાઈ ગાતા હોય શું ગાતા હોય હે મારા ચામડાની શિવડાવો મેલડી તારી મોજડી હે મારા ચામડાની શિવડાવો મેલની તારી મોજડી એ તોય માતાજી તારું એ ઋણનો રે જોગવાઈ રે મારી મેલડી મારી હે આખી દુનિયા રે હું એક દુબળો અને રાખજે તારા એ દુબળા કે નીલાજ રે મારી મેલડી માડી હે મારા ચામડાની શિવડાવો એ મેલડી તારી મોજડી સાગર ભુવા પંકજ ભુવા ગામ આથું હતું ને મોમેડિયન નું હતું આખી મોમેડિયન ની વસ્તી હતી જેથી મલખાવ રાજાએ માતાજી મંદિર મેરડી માના મંદિરના પાણા પાડી માણસોને કીધું મારા ગામમાં પાણા ખડકી દ્યો ગીર સોમનાથ નો ડાયરો આ વાતને વર્ષો વીતી ગયા છે પણ એ મારા સાગર ભુવા પંકજ ભુવા એ માતાજીને જાગૃત થવું એટલે ગમે અડધી રાતે ગમે દીકરાને જગાડે બેટા ઊભો થા મારે મારા પરિવારની માલિકો નવો નકશો માંડવો છે અને તેથી અડધી રાતે ગમે માતાજી એના દીકરાને જગાડે ઓ ઈ મલખાવ રાજાએ ગામની માલિકો મેરડી માના મંદિર તોડીને પાણા ખડકી દીધા છે વાતને વર્ષો વીતી ગયા પણ ગીર સોમનાથ નો ડાયરો આખું ગામ મોમેડિયન નું હતું ને એક મુસલમાન ની દીકરી પોતાના ઘરે કપડા ધોવા હાટું થાય અને ગામમાં પાણો ગોતવા નીકળી પણ ગીર સોમનાથ નો ડાયરો દીકરીને ક્યાંય પાણો ન મળે આખું ગામ ફીંદી વારી પણ ક્યાંય પાણો ન મળે પણ છેવટે દીકરી થાકી ગામની બારોબાર મેરડી માના મંદિરના પાણા પડ્યા હતા દીકરીની નજર ની ગઈ એક પાણો પડ્યો તો દીકરીને એમ થયું કે આની માથે કપડા ધોવાય લાવ પાણો લઈ જવા દે પણ ત્યાં તો મારા સાગર બુવા પંકજ બુવા દીકરીએ પાણો ઉપાડ્યો હે ઈ દીકરીએ બથમાં પાણો ઉપાડ્યો પડી પાડાની માલિકો મારી મેલડી બેઠી હતી મુસલમાનની દીકરીએ પાણો કેવો બથમાં ઉપાડ્યો
બથમાં પાણો ઉપાડ્યો, પાણો ઉપાડી એ મારો ગીર સોમનાથ નો ડાયરો દીકરી ઘરે ગઈ. પંકજ ભુવા, સાગર ભુવા, દીકરી ઘરે કપડા ધોવા બેઠી. એક ધોકો માર્યો, બીજો ધોકો માર્યો અને બરોબર ત્રીજો ધોકો મારવા જાય એ ત્યાં તો પાણામાં બેઠેલી માં મેરડી દીકરીના ખોરીએ મૈડી રમવા. મુસલમાનની દીકરીના ખોરીએ મારી મેરડી મંડી રમવા. પણ ગીર સોમનાથ નો ડાયરો એમાં બન્યું એવું, આમ દીકરીના ખોરીએ માતાજી મુસલમાનની દીકરીના ખોરીએ મેરડી મંડી રમવા. ખમા હું મેરડી, હું મેરડી, પણ દીકરીને ખબર નહોતી, પણ દીકરીના ખોરીએ માં મેરડી રમે છે. પણ ગીર સોમનાથ નો ડાયરો આખું મોમેડિયાની વસ્તી હતી. પણ જ્યારે દીકરીના ખોરીએ માં મહિના રમવા અને તેથી જ એ ગામની માલિકો બધા મોમેડિયાનો તાદિયા રમતા હતા. મુસલમાનો તાદિયા રમે. ગામની માલિકો મુસલમાનો બધા તાદિયા રમે છે. ત્યાં તો દીકરી મુસલમાનની દીકરીના ખોરીએ મારી મેરડી રમવા માંડી. ખમા હું મેરડી, મેરડી. દીકરી ધૂણતી ધૂણતી કેસ છૂટી ગયા, છૂટા રહી ગયા છે. અને એ મારો ગીર સોમનાથ નો ડાયરો દીકરી ધૂણતી ધૂણતી ક્યાં આવી? આ મોમેડિયાનો તાજિયા રમતા હતા ને વચમાં આવીને મારી મેરડી મંડા રમવા. ત્યાં તો તાજિયા રમતા રમતા બધા ઉભે ધોબી ગયા. દીકરી એટલું કીધું ને કે હું મેરડી, મેરડી. ત્યારે ઓલા મુસલમાન ને એમ થયું કે આ તો હિન્દુની દેવ આવી લાગે છે. બધા પૂછવા માંડ્યા. પણ એમાં મુસલમાનનો વડીલ હતો જેનું નામ સૈયદ હતું. સૈયદે આવીને એટલું કીધું કોણ છો? અને સૈયદની ઉંમરે 60-65 વર્ષની ઉંમર હતી. કોણ છો? ત્યાં તો મુસલમાનની દીકરીના ખોરીએ મારી મેરડી બોલી, હું મેરડી. તેથી સૈયદ મુસલમાનનો વડો હતો ને એટલું કીધું તું મેરડી છો? તો કે હા, જો તું મેરડી હાજી હોય મારા ઓદરમાં શું વાતું છે એ ઈ વાતું કહી દે તો તું મેરડી હાજી ન કર, તું મેરડી ખોટી, મેરડી ખોટી, મેરડી ખોટી. એ ત્યાં તો મુસલમાનો આગેવાને સૈયદે કીધું, જો તું મેરડી હાજી હોય તો મારા ઓદરમાં શું વાત છે? વર્ષો ત્યાં હું જેની ઝંખના જખું છું, શેની ઝંખના જખું છું? બોલ. તું મેરડી હાજી હોય તો કહી દે, નકર ધૂણતી બંધ થઈ જા. નકર તું મેરડી આજે ખોટી ને કાલે ખોટી. પણ મારા સાગર ભુવા, આ તો મેરડી તો ઈ છે બાપ. એ 52 પત્તાની માલિકો હુકમનો એકો કહેવાય. એ હગા દીકરાના સોગને ખવાય, હગી દીકરીના સોગને ખવાય. પણ આના કોઈ દી ખોટા હમ નો ખવાય, હમ નો ખવાય, ખવાય. એ ત્યાં તો સૈયદ મુસલમાને કીધું, આ મોજા, મોજા. ભાઈ ભાઈ, બાપો બાપો, હા મારી મેરડી. એ ભલામણા એ બતાવજો બધાય. એ નાના દીકરાના ખોરીએ મારી મેરડી આવી છે, બધાય બતાવજો. હા,
આવી જાઓ બધાય ફૂલની પાકડી બતાવો બધાય મારે મેરડી માને રમાડવા છે કેવી રીતે એ લાસુડી રોવે યા હીરિયો રોવે મેલડી વિના મારો લાસુડી રોવે મારો હીરિયો રોવે જય કારી નાગા મારે મેરડી માને યાદ કરો છે બધા બે ઊંચા કરો એ માને માનતા તો બધા બે ઊંચા કરી તાલી પાડજો ભાવથી તાલી પાડજો એ ખેલ ખેલો રે મેરડી માં જય જય મેરડી માં એ ખેલ ખેલો રે મેરડી માં જય જય મેરડી માં મારી જગદંબા રમવા આવ્યા છે ત્યારે મારે મેરડી માને મારે કારિંગા રાગમાં મારે મારી માને બોલાવી છે મારી મેરડી માને મારે કારિંગા રાગમાં બોલાવી છે મારી મેરડી આવે પણ કેવી આવે પણ કાકા ગરીબની ઝૂંપડીએ થાને મારી મેરડી તું મેમાં જોજે મારી દેવી મારી આંખમાંથી દેદી આંખોડા પડી જા કોણનું છુપાઈ આવે પણ દેવી મારા ભગવાન લુગડા ફાટે તો દરજી પાકે જા
વાસણ તૂટી જાય તો ઓલા કહારા ભાગે જા પણ મારી દેવી મારા રુદિયે જેદી ઘા લાગે તો મારી દેવી કોની ભાગે જા મારા માને બાપ વયા ગયા એ વઈ ગઈ દેવી મારી માં વઈ ગઈ મારી માં વઈ ગઈ મને મેકીને મારી જનેતા વઈ ગઈ પણ મારી દેવી ધામણો યતો મારી દેવી ધામણો યતો તારો દૂધ પીને માનું દૂધ પીને દેવી મોટો થયો પણ ખરેખર ગીર સોમનાથ નો ડાયરો માં તો માં છે હો હે અમસ્તા મારા કવિએ નથી કીધું મુખે બોલું માં ત્યાં તો હાજે નાનપણ સાંભળે એ મટક કેરી મજા બધી મને કડવી લાગે કાગડા અને ત્યારે એ ગીર સોમનાથ નો ડાયરો ત્યારે મારે ગીત ગાવું પડે મને પોતાને બહુ વાલું છે હો ભાવથી બધા બે દૂજા કરજો मारे गीत गाओ जो पंकज बुआ यो तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ प्यारी माँ प्यारी माँ फुलवारी है हो माँ हो माँ प्यारी माँ સોમનાથ નો ડાયરો તમારે બધાને જોવું છે મેરડીની તાકાત કેવી છે મેરડી એટલે શું છે એ ભલા માણા અને તો રીઝવતા આવડી જો પંકજ ભુવા મેરડી જેની માથે રીઝી જાય ને સાગર ભુવા પછી કોઈના બાપની તાકાત નથી તમે દીદી ધર્મનો કેડો ન ભૂલો ને હું રાજકોટનો ધર્મેશ રાવળ ચેલેન્જ ફેંકું છું હો નીતિ ધર્મનો કેડો ન ભૂલો ને જેદી દવાખાનાની માલિકો હે જેદી ડોક્ટરનો જેદી કોર્સ પૂરો થાય ને કોર્ટની માલિકો અઠવાડિયાની માલિકો સન્ડે કેતા રવિવારે કોર્ટનું બંધ હોય અને સવારે 10:30 વાગે કોર્ટના તાળા ખુલે હે અને સાંજે 5:30 વાગે કોર્ટનું બંધ થાય પણ મારા સાગર ભુવા 5:30 વાગ્યા પછી એ મારી મેરડીની કોરટું શરૂ થાય
જીવતાનો જાનૈયો કેવા મારો જીવતાનો જાનૈયો કેવા મારો પંકજ ભૂવો સાગર ભૂવો કે મારો મૈરા પછીનો મારી મેરડી કાઢીયો કેવા આપણે આપણા દીકરાની જાન લઈને જતા હોય ને પારકા પાદરની માલિકો ભલે કદાચ આટલી શેરીમાં જાન જાતી હોય કે ગામમાં જાતી હોય 100 કિલોમીટર 200 કિલોમીટર 500 કિલોમીટર ત્યારે આપણે માતાજીને કહી છે માં દીકરાની જાન લઈને દીકરાને પરણાવવા જાઉં છું મારી બેડકના મોર રેજે તેથી મારા પંકજ ભુવા મારા સાગર ભુવા શું કહે છે હે મેરડી શું કહે છે જા એ તારા દીકરાનો જો જાનૈયો બની નો જાવ ને તો તારી મેરડી નોતી પણ માતાજી પણ મહિના પછીનો મારી મેરડી તું કાંધીઓ કેવા સોમનાથ નો ડાયરો જીવતાનો જાનૈયો બની જાય પૈરા પછીનો કાંધીઓ મારી મેરડી કેમ બની જાય પંકજ ભુવા સાગર ભુવા આ ભક્તિ છે ને ખાંડા કેરી ધાર છે ઓ એ ભુવા એમ નમે નથી થવાતું ઘણા એમ કે ભુવા થવું છે ઈચ્છા તો ઘણાની છે પણ ભુવા એમ નમ નથી થવાતું આ કોક તમારા વડવાની કમાઈ હોય ને તો ભુવા થાય બાકી ધતી કરવા વાળા ઘણાય છે વેમમાં નાખવા વાળા ઘણાય છે વેમમાં નાખીને પછી નાખે ડેમમાં ઘણા એવા ભુવા છે પણ ખરેખર પંકજ ભુવા એ જેના ખોડીએ સાગર ભુવા મારી માં આવતા ને એનો પાવર અછાનો નો રીએ હે એનો પાવર અછાનો નો રીએ ઘણા એવા છે સમાજમાં તમારી બોલબાલા હોય ને હે એટલે તમને ઘણા પાડવા વાળા હોય હે તમારું ઊંધું નાખવા વાળા હોય એ પણ જેની માથે મારી મેરડીની દયા હોય ને હે એ બેટા જો વાડો વાગો થવા દઉં એ સાગરિયામાં તો હું દેવમાંથી મેરડી ડાકણ બની જા ખરેખર મારી ખોડિયાનો જો માંડવો રોયબો હોય અહીંયા પંચના ભૂ આવ્યા હોય એ કોઈના કુળમાં મેરડી પૂજાતી હોય કોઈના કુળમાં ખોડિયાર પૂજાતી હોય કોઈના કુળમાં કાળકા પૂજાતી હોય ગાત્રાળ પૂજાતી હોય મોંગલ પૂજાતી હોય હે અને સોમનાથ દાદાની સાક્ષી હે આ જેટલા ભૂવા એ તેના મઠમાં માતા બેઠી છે એક ભૂવો જોની માતાનો ખમકારો ન કરે એ જેથી તો માનો એના મઠમાં માતા નોતી બેઠી કોઈ ડાકણું બેઠી હતી
પાદરના સીમાડે લઈ જઈને એ મારો ભૂવો કદાચ મને નાભીમાંથી હાથ કરે એ કદાચ મારા ભૂવા એ તારી પેલાનો ભૂવો શમશાનમાં વયો ગયો પણ એ હું માતા એના ભેગી શમશાનમાં નથી જાય નથી જાય પણ જગતમાં મારી શક્તિને ટપોરો કરાઈ ના એ મારા ભુવા મને શક્તિને મને મેરડીને મને ખોડિયાને મને ગાત્રાને ટપોરો નોવો શક્તિ નો ખમા ગાઉ પણ જગતની માલિકો જો મારા વસ્તીને છેતરીને જાવ ને એ બેબી નો માંગે તારા વડવાએ માતા નોતી પૂજી કોક ડાકણું પૂજી દીએ પૂજી દીએ દેવી મન બારકા પાદરની માલી કોર જઈને મને મૈસનો કરાવતી ના પણ જોજે દેવી મને સોમનાથના દરિયામાં કાંઠે લાવીને મને ધક્કો મારતી ના આવીને મારી દેવી મને ધક્કો મારતી ના બોલે મારી મેરડી માં ના રાજમાં
માના માંડવામાં આવ્યા સોમનાથ મહાદેવને માનતા તો બધા બે તુચા કરો. મારી મેરડી માને યાદ કરવા છે. મારી મેરડી આવે પણ કેવી એ દૂધ પી લે ભગલા એ દૂધ પી લે ભગા એ દૂધ પી લે ભગા સાગર ભુવા પંકજ ભુવા સોમનાથ ગીર નો ડાયરો આ તમારી ભક્તિ સાચી હોય ને માતાજી એમ નથી કહેતી હારા હારા ઘીના મને અગરબત્તીના દીવા કરી પણ માં તો એક ભાવનાની ભૂખી છે હો. તમારી શ્રદ્ધા ને તમારો વિશ્વાસ સાચો હોય ને પંકજ ભુવા ભુવાના માતાજી કામ નો કરે ક્યારેક નો કરે હે કાકો ભુવા એ છે ને આ પેટની માલિકો અનીતિનું પડી ગયું હોય ને ત્યારે મારી માં કામ નો કરે હો. બાકી જિંદગીમાં કોઈ દી એવું બને નહીં કે માં કોઈ દી કામ નો કરે. મારી માં તો દયાનો સાગર છે હો. મારી માં તમારા મારા બેના કામ કરે કરે ને કરે પણ આ માણા અત્યારે છે ને માના મન ધજાની જેમ ફરકે છે હે. ઘણા કેવો શું કે માતાજી અમે ઝઘડો માંડે ભલા મણાય મેરીઓ વયો ગયો માતાજી અમે બાજવા વાળો માતાજી હમું બાયુ સણાવે માતાજી હમું ઊંસું સણાવે. અને આની પાસે કામ કરાવવું હોય ને તો તમારે ગરીબડા થવું પડે ભિખારી થવું પડે. જેથી માંગીએ જા બેટા એક દી જો કદાચ વેરાવળની બજારની માલી એકવાર જો કદાચ હાવત થઈને રખડાવું નહીં ને તેથી તો વેરાવળના શમશાન વાળી મેરડી નોધી સોમનાથ મહાદેવ બિરાતો હોય મારા વેરાવળના સંસાર વાળી મેરડી આવી છે. એક મારી માના 21 બોલ જોજી 500 રૂપિયાના વેરાવળના સંસાર વાળી મેરડી આવી હોય. જો માતાજીને કોણ માને છે ભલામણા માતાજીને માનતા હોય પેલો બોલ 501 રૂપિયા દઈને વેરાવળના સંસાર વાળી મેરડી માને વધાવે છે. કયો પેલો બોલ ભાઈ ભાઈ એક અમે ભાઈને પેલાને મોજ આવી 501 રૂપિયા દઈને પેલો બોલ મારી મેરડીને વધાવે હો. મારી મેરડી અને જાજુજી હાલો બીજો બોલ. આટલા ડાયરામાંથી કોણ કહે છે એ 551 રૂપિયા દાય વેરાવળના શમશાન વાળી મેરડી માને હું બતાવું છું બાપ. ભાઈ ભાઈ સાગર ભુવાજીને મોજ આવી ગઈ. એ બીજો બોલ મારી માનો વધાવે સાગર ભુવાને માં જાજુજી હો. હાલો ત્રીજો બોલ એ ગીર સોમનાથ નો ડાયરો સામે ઉભેલા એક મારા મિત્રને મોજ આવી ગઈ 501 રૂપિયા દાય એ વેરાવળના શમશાન વાળી મેરડી માને વધાવે. હાલો ચોથો બોલ. આટલા ડાયરામાંથી કોણ કહે છે કે મેરડી માને હું વધાવું છું? આવી જાવ. નાના મળે પણ આમાં નાના નો મળે. બીજા એક મિત્રને મોજ આવી ગઈ મારી માને 101 રૂપિયા દઈને વધાવે છે હો. ગઢેજી માના નામ માટે 501 રૂપિયા દઈને. હાલો પાંચમો બોલ. પાંચમો વધાવો માને બહુ વાલો છે હો. આપણે માતાજી પાસે દાણા માંગીને દે માડી વધાવો. 5 દાણાનો વધાવો ભાઈ કે જાવે. લો પાંચમો વધાવો. આટલા ડાયરામાંથી કોણ કહે છે કે મેરડી માને હું વધાવું છે કોઈ? બાપો બાપો એક અમારા મિત્રને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને મારી મેરડી માનો પાંચમો બોલ વધાવે હો. એ મારી ભૈરા ભરપૂર ભંડાર દૂધ પુત્રને દીકરા મારી મેરડી આપે હો. હાલો છઠ્ઠો બોલ. આટલા ડાયરામાંથી કોણ કહે છે કે મારી મેરડી મને વધાવું છું? એ મેલડી રમે મારી મેલડી રમે શમશાન વાળી મારી મેલડી રમે.
પણ મારે 500 ના બોલ નથી જોતા. જેટલા બધા ભાઈઓ છો બધા ભાઈ 101 રૂપિયાના બોલ જોઈએ. તમામ જો મારા સોમનાથ દાદાને માનતા હોય, મસાણી મેરડી મને માનતા હોય, તમામ પાછી બધા પાછી 101 રૂપિયાના બોલ જોઈએ. કોણ કહે છે કે મારી મેરડી મને હું વધાવું છું? એ ભલા મણા ભાઈ ભાઈ, એક મારા મિત્રને મોજ આવી ગઈ, પેલો બોલ મારી મેરડી મને વધાવે. ભાઈ ભાઈ, બીજા 101 રૂપિયા મારી મેરડી મને વધાવે. હો આવી જાજો ભલામણા. સોમનાથ દાદાને માનતા હોય, સમસાણ વાળી મેરડી મને માનતા તો આવી જાજો. ચોથો બોલ 101 રૂપિયા દઈને વધાવે. બીજા 101 રૂપિયા મારી માને વધાવે. હો બીજા 101 મારી માને વધાવે. બીજા 101 મારી માને વધાવે. મારી મેરડી રમે પણ કેવી? એ મેલડી રમે, મારી મેલડી રમે, લોઠાના દાંત વાળી મેલડી રમે. ખોડિયાર માનો માંડવો રોયગો હોય, જાણતા અજાણતા આપણે કોઈ માતાજીને આમંત્રણ દઈ હૈગા ન હોય, અને જેટલા બધા કાર્ય કરતા છે મારા ભગત થી માંડીને બધાય, આ તમામ જેને કાર્ય કરતા છે બધાય થઈ અને માતાજીને આમંત્રણ આપે. પણ કેવી રીતે? સાગર ભુવા શું કીએ? આ તમામ બધા કાર્ય કરતા શું કીએ? એ ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. શ્રીફળની જોડ લઈને રે, બાજોટની જોડ લઈને રે, હાલો હાલો રે સોમનાથ જઈએ માં. બોલો મેલડી માત ની માં હોય કોઈ આવી રીતે હાકર નો લે. જગદંબા કોઈ દી હાકર આવી દે નો લેવો. હાલો આવી જાઓ, બીજા ભૂ આવી જાઓ અને ઉભેલા બધા હેઠ બેસી જાઓ. અને સ્ટેજ ઉપર બોલાવો મારા દાડમ દેવને બોલાવો. પણ વાલા વાલા લાગ્યા તને દિવાસાના જુગ જાડવા. એ બોલાવો બોલાવો મારા દાડમ દેવને બોલાવો. મારા દાડા ઓ મારા દાડમ દેવ બોલ્યું બીજું બોલે નાય. એનું ધારાના આ મારા દાડમ દેવ આ દિવાસાનો ધણી. બોલાવો બોલાવો મારા દાડમ દેવને બોલાવો. રમતા રે આવ્યા યાદો રમતા આવ્યા, રમતા આવ્યા યાદો રમતા આવ્યા. જય દાડમ દે, દાડમ દે, દાડમ દે. આ ખેલવાને આવ્યા રમવાને આવ્યા. એ દાડમ દેવ આવ્યા યા તો
દાડમ દેવ આવ્યા એ ચોકીયું કરે રે યા તો ચોકીયું કરે રે કે જાઓ જાઓ મારી વસ્તી દાડમ દેવનું નામ ને લાયલા જાઓ આંગળી લાંબી કરો બોલાવો મારા ભૂતડા દાદાને બોલાવો પણ મારા ભૂતડા બાપા બોલે જદી રૂડા બોલ રમતા રે આવ્યા ભૂતડા રમતા રે આવ્યા જય ભૂતડા બાપા એ રમતા રે આવ્યા બાપા રમતા આવ્યા ચોકિયું કરે રે દાદા ચોકિયું કરે રે મસાણ ખેલે દાદા મસાણ ખેલે ભૂતડા રે દાદા મારા મસાણ ખેલે રમવા આવ્યા રે તમે રમવા આવ્યા રે અરે બોલાવો મારા દાડમાં દાદાને બોલાવો દાડમાં આવ્યા મારા દાડમાં આવ્યા દાડમાં આવ્યા મારા દાડમાં આવ્યા રમવા આવ્યા રે તમે રમવા આવ્યા દાડમાં દાદા મારા રમવાની આવ્યા એ દાડમાં દાદા